રાધે રાધે પ્યારા ભક્તો, શરીરના આ 7 અંગો પર તલ હોવા એ વ્યક્તિના કરોડપતિ બનવાનો સંકેત છે. ખાસ કરીને જો કોઈ સ્ત્રીના આ અંગ પર તલ હોય તો તે સ્ત્રી અને તેનો પરિવાર ધનવાન બને છે અને આવી સ્ત્રીઓના પતિ કરોડપતિ બને છે. સાથે જ આપણે જાણીશું કે સ્ત્રીના કયા અંગ પર તલ હોવું એ સંકેત આપે છે કે સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થશે, અને સ્ત્રીના કયા લક્ષણો જણાવે છે કે તમારા ઘરની સ્ત્રી તમારા માટે ભાગ્યશાળી છે. ભક્તો, આજનો આ પ્રવચન એવા લોકો માટે ખૂબ જ ખાસ છે જેઓ તેમના શરીરના તલને માત્ર એક નાનો નિશાન સમજે છે, પરંતુ વાસ્તવમાં આ તલ આપણા ભાગ્ય, સ્વભાવ અને જીવનની દિશા સુધી બતાવે છે. શરીર પર તલ જન્મથી હોય છે. કોઈના ગાલ પર હોય છે, તો કોઈના કપાળ પર, કોઈના છાતી પર, તો કોઈના પેટ પર. કેટલાક તલ આપણા માટે ખૂબ જ શુભ હોય છે અને જીવનમાં ધન, સફળતા અને ભાગ્યનો દરવાજો ખોલી દે છે, જ્યારે કેટલાક તલ એવા પણ હોય છે જે મુશ્કેલીઓ તરફ સંકેત આપે છે. જૂના સમયથી સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના તલનું ખૂબ જ ઊંડું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ શાસ્ત્ર શરીરની બનાવટ, ચાલવા બોલવાની રીત, ચહેરાના લક્ષણો અને શરીર પર બનેલા નિશાન જોઈને વ્યક્તિના સમગ્ર જીવન વિશે જણાવે છે. આજે આપણે એ જ શાસ્ત્રના આધારે સમજીશું કે શરીરના કયા ભાગ પર તલ હોવું એ કેવા ભાગ્યનો સંકેત આપે છે. ખાસ કરીને મહિલાઓના શરીર પર તલને ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે, કારણ કે ઘણી જગ્યાએ તલ મહિલાઓને ધનવાન બનાવે છે, પરિવાર માટે ભાગ્ય વધારે છે અને તેમના પતિ માટે પણ સૌભાગ્ય લઈને આવે છે. તેથી ભક્તો, ધ્યાનથી સાંભળો, કારણ કે આ વાત તમારા ઘર અને જીવન બંનેને પ્રભાવિત કરી શકે છે. સૌ પ્રથમ વાત કરીએ પેટ પરના તલની. જે લોકોના પેટ પર તલ હોય છે, આવા લોકો ખાવા પીવાના ખૂબ શોખીન હોય છે અને તેમને સારા ભોજનનો ખૂબ સુખ મળે છે. પરંતુ જો તલ નાભીની ડાબી બાજુ હોય તો પાચનને લગતી મુશ્કેલીઓ થઈ શકે છે, અને જો તલ નાભીની બિલકુલ નીચે હોય તો જાતીય રોગોની શક્યતા જણાવવામાં આવી છે. મહિલાઓ માટે નાભી કે નાભીની આસપાસ તલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ જીવનમાં ધન, સન્માન અને સુખ મેળવે છે. તેમના ઘરમાં ક્યારેય અભાવ આવતો નથી. પરંતુ નાભીની ઉપર તલ હોવું અશુભ માનવામાં આવ્યું છે. આ વ્યક્તિના દૂર ભાગ્ય અને સંઘર્ષો તરફ સંકેત કરે છે. હવે આવીએ ગાલ પરના તલ પર. જો કોઈ વ્યક્તિના જમણા ગાલ પર તલ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા લોકો નસીબદાર હોય છે, મહેનતનું ફળ હંમેશા મેળવે છે અને ધનની કમી આવતી નથી. આ લોકો તેમના જીવનસાથી માટે ખૂબ વફાદાર હોય છે અને સંબંધોને લાંબા સમય સુધી નિભાવે છે. પરંતુ જો તલ ડાબા ગાલ પર હોય તો આવી વ્યક્તિ થોડી વધુ ખર્ચાળ હોય છે અને ધનની બચત ઓછી કરી શકે છે. તેણે પોતાના ખર્ચમાં થોડો સંયમ રાખવો જોઈએ. સામુદ્રિક શાસ્ત્રમાં કપાળ પરના તલનું મહત્વ પણ ખાસ જણાવવામાં આવ્યું છે. જો કપાળની જમણી તરફ તલ હોય તો વ્યક્તિ પ્રગતિના માર્ગે હંમેશા આગળ રહે છે. આવા લોકોનું નસીબ ક્યારેય સાથ છોડતું નથી અને તેઓ તેમની મહેનતથી જીવનમાં ખૂબ ઊંચાઈઓ પર પહોંચી જાય. પરંતુ જો કપાળની ડાબી તરફ તલ હોય તો આ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ, સંઘર્ષ અને મુશ્કેલીઓનો સંકેત આપે છે. આવા લોકોએ થોડો ધૈર્ય, સંયમ અને સમજદારીથી કામ લેવું જોઈએ, જેથી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકે. હવે વાત કરીએ છાતીની વચ્ચેના તલની. કોઈ વ્યક્તિની છાતીની વચ્ચે તલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આવા લોકો પરમાં લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે. તેઓ નસીબના ધની હોય છે અને તેમને જીવનમાં ધન, સન્માન, સુખ સુવિધાઓ અને પ્રતિષ્ઠા બધું જ પ્રાપ્ત થાય છે. સમાજમાં તેમની અલગ ઓળખ બને છે અને આ વ્યક્તિ પોતાના કામોને પૂરા સમર્પણ અને નિષ્ઠાથી પૂરું કરે છે. આવા લોકો પોતાની યોજનાઓને સફળ બનાવવાની ક્ષમતા રાખે છે અને જીવનમાં ઊંચા મુકામ સુધી પહોંચે છે. હવે આગળ સાંભળો. તલનો આ નાનકડો નિશાન દેખાવમાં ભલે સામાન્ય લાગે પણ સામુદ્રિક શાસ્ત્રમાં તેને ખૂબ ખાસ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે આ
તલ માત્ર માણસના સ્વભાવ અને કિસ્મત વિશે જ નથી જણાવતું, પરંતુ જીવનમાં આવતા સુખદુઃખના સંકેત પણ આપે છે. હવે સૌ પ્રથમ વાત કરીએ એવા લોકોની જે પ્લાનિંગ કરવામાં માહિર હોય છે. આવા લોકો જે પણ વિચારે એ પૂરેપૂરી રીતે વિચારે છે અને પોતાના કામને એક એક ડગલું સમજીને પૂરું કરે છે. હવે આવીએ નંબર 5 પર પીઠ પર તલ. માન્યતા છે કે જે મહિલાઓની પીઠ પર તલ હોય છે તેમનો સ્વભાવ ખૂબ પ્રેરણાદાયી હોય છે. આ મહિલાઓ મહેનતુ પણ હોય છે અને કિસ્મત પણ તેમનો ખૂબ સાથ આપે છે. આવા લોકો ખૂબ કમાય છે. આ લોકો ખુલીને ખર્ચ પણ કરે છે, પણ મજાની વાત એ છે કે તેમના પૈસા ક્યારેય ખતમ થતા નથી. અને જો કોઈ મહિલાની ડાબી ભુજા પર તલ હોય તો તેને સંતાન સુખ અને ધનનો આશીર્વાદ મળે છે. જ્યારે જમણા હાથ પર તલ હોવું એ વાતનો સંકેત છે કે મહિલા ભવિષ્યમાં ખૂબ ધનવાન બનશે. એટલે કે તલ જેટલું નાનું હોય છે તેની અસર એટલી જ મોટી હોય છે. હવે સાંભળો નંબર 6 કાન પર તલ. આ ખૂબ જ શુભ નિશાની માનવામાં આવી છે. જે લોકોના કાન પર તલ હોય છે તેમને હંમેશા કિસ્મતનો સહારો મળે છે. આ લોકો સમજદાર હોય છે અને મુશ્કેલ સમયમાં પણ સાચો નિર્ણય લેવાની તાકાત રાખે છે. જો બંને કાન પર તલ હોય તો સમજી લો કે એવી વ્યક્તિ આરામદાયક, સુખી અને સન્માનભર્યું જીવન જીવે છે. તેમના બોલવાનો અંદાજ પણ એટલો સારો હોય કે લોકો તરત પ્રભાવિત થઈ જાય છે. અને જો ડાબા કાન પર તલ હોય તો આ સારા અને સફળ લગ્નનો સંકેત માનવામાં આવે છે. એટલે કે કાનનું તલ સીધું સૌભાગ્યની ઓળખ છે. નંબર 7 હથેળી પર તલ. હથેળીમાં તલના પણ ઘણા ઊંડા રહસ્યો હોય છે. અંગૂઠાની નીચેવાળો ભાગ શુક્ર પર્વત કહેવાય છે. જેમની હથેળીમાં અહીં તલ હોય તેઓ મોટી સફળતા મેળવનારા લોકો માનવામાં આવે છે. કિસ્મત દરેક વળાંક પર તેમનો સાથ આપે છે. પરંતુ જો તલ અંગૂઠા પર જ હોય તો એવી વ્યક્તિ મહેનત તો ખૂબ કરે છે, પણ તેમને નામ અને ઓળખ થોડી મોડી મળે છે. અનામિકા આંગળી એટલે કે ત્રીજી આંગળી પર તલ હોવું ધન, યશ અને સન્માનની કમી ક્યારેય થવા દેતું નથી. અને કનિષ્ઠા એટલે કે સૌથી નાની આંગળી પર તલ હોય તો વ્યક્તિ તો ખૂબ નામ કમાય છે, પણ મન થોડું બેચેન રહે છે. હથેળીની બિલકુલ વચ્ચે તલ હોવું તો અત્યંત શુભ માનવામાં આવે છે. આવા લોકો ધન, સમૃદ્ધિથી ભરપૂર રહે છે અને જિંદગીમાં સતત પ્રગતિ કરે છે. હવે વાત કરીએ નંબર 8ની, નાક પર તલ. જો કોઈના નાક પર તલ છે તો કહેવાય છે કે આવા લોકો જલ્દી ગુસ્સો કરે છે અને થોડા ઝઘડાળુ પણ હોય છે, પરંતુ કિસ્મત તેમની સાથે ખૂબ રહે છે અને ઓછી મહેનતમાં પણ ફાયદો મળે છે. જે મહિલાઓની નાક પર તલ હોય તેઓ ખૂબ ભાગ્યશાળી કહેવાય છે. નાકની જમણી બાજુ તલવાળી મહિલાઓ શાંત સ્વભાવની હોય છે અને એકલા રહેવાનું પસંદ કરે છે. જ્યોતિષ કહે છે કે તલનો આકાર પણ પોતાની અસર રાખે છે. લાંબા તલ સારા પરિણામ આપે છે અને જો માથાની જમણી બાજુ તલ હોય તો આ ઐશ્વર્ય અને સુખનો સંકેત માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર એમ પણ કહે છે કે શરીર પર 12 થી વધારે તલ હોવું સારું માનવામાં આવતું નથી. કેટલીક માન્યતાઓમાં એવું પણ કહેવાયું છે કે જે જગ્યાએ તલ હોય છે તે પાછલા જન્મમાં લાગેલી કોઈ ઈજાનો નિશાન માનવામાં આવે છે. હવે ભક્તો આગળ વધીએ મહિલાઓના લક્ષણો તરફ. આ જાણવું ખૂબ જરૂરી છે કે ઘરમાં રહેતી સ્ત્રી કિસ્મત બદલવાની તાકાત રાખે છે. એક સારી પત્ની માત્ર ગૃહસ્થી જ નથી સંભાળતી, પરંતુ પતિને માનસિક સહારો, શક્તિ અને આત્મવિશ્વાસ પણ આપે છે. દરેકની ઈચ્છા હોય છે કે તેને એવી સાથી મળે જે દરેક સંબંધને નિભાવે, દરેક પરિસ્થિતિમાં સાથે ઊભી રહે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનાવે. સારી પત્નીની મુસ્કાનથી જ ઘરના બધા તણાવ ગાયબ થઈ જાય છે. ઇતિહાસથી લઈને આજ સુધી એવી ઘણી વાર્તાઓ મળે છે જ્યાં પતિની સફળતા પાછળ પત્નીના ગુણ અને ભાગ્યનો સૌથી મોટો હાથ રહ્યો છે. હવે જાણો તે લક્ષણો જે જણાવે છે કે કોઈ છોકરી પોતાના જીવનસાથી માટે ખૂબ ભાગ્યશાળી હશે. સૌથી પહેલું લક્ષણ જે છોકરીઓનો ચહેરો પોતાના પિતા સાથે મળે છે તેઓ જીવનમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
તેમને તે બધું સુખ સુવિધાઓ મળે છે જેની તેઓ ઈચ્છા કરે છે. જો કોઈ છોકરીનો ચહેરો પોતાની માં સાથે મળતો હોય તો તે પણ ખૂબ કિસ્મતવાળી માનવામાં આવે છે. જો કોઈ છોકરીનો ચહેરો ભરેલો, ચીકણો અને આકર્ષક હોય તો સમજી લો કે ભાગ્ય તેનો દરવાજો ખુલ્લો રાખે છે. અને એક ખૂબ જ ખાસ વાત, જે મહિલાઓનું શરીર થોડું આગળની તરફ ઉઠેલું હોય છે, જેમ કે હાથીની બનાવટ હોય છે, તેમને અત્યંત શુભ માનવામાં આવ્યા છે. આવી મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે માનો સૌભાગ્યની ચાવી હોય છે. તેમની ઉપસ્થિતિ જ જીવનમાં સુખ, ઐશ્વર્ય અને સફળતા લાવે છે. આવી છોકરીઓ અને મહિલાઓને ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે, જેમની હાજરીથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. કહે છે કે કેટલીક સ્ત્રીઓમાં જન્મથી જ એવું દિવ્ય સૌભાગ્ય હોય છે કે તેમના પગલાં પડતા જ ઘરમાં બરકત, શાંતિ અને ખુશીઓ વધવા લાગે છે. હવે સૌ પ્રથમ વાત કરીએ નંબર 2ની, જે છોકરીઓનો લલાટ એટલે કે કપાળ સાફ, સીધું અને સિંદૂર લગાવવાની જગ્યા થોડી ઉપસેલી હોય, તેમને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી કન્યાઓ પોતાના પતિ માટે સૌભાગ્ય લઈને આવે છે અને માનવામાં આવે છે કે તેમના આવવાથી પતિનું જીવન લાંબુ, સુરક્ષિત અને ખુશહાલ રહે છે. જો કોઈ છોકરીના વાળ ભમરા જેવા કાળા, ઘાટા અને હળવા હળવા કુંડળીની જેમ વળાંકવાળા હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. આવા વાળ માત્ર સુંદરતા જ નથી વધારતા, પરંતુ સારા ભાગ્યનો પણ સંકેત હોય છે. ચીકણા, મુલાયમ અને કોમળ વાળવાળી કન્યાઓ પણ સંસ્કારી અને શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્ર એ પણ જણાવે છે કે જો ભમર ખૂબ દૂર દૂર હોય, તેમાં વધારે અંતર દેખાય અને તેમનો આકાર ધનુષની જેમ નીચે તરફ ઝૂકેલો હોય તો તેને શુભ માનવામાં આવતું નથી. આવી વહુઓ કુલ મળીને ઓછા ભાગ્યનો સંકેત માનવામાં આવી છે. ચહેરાની બનાવટ પણ વ્યક્તિનું ભાગ્ય જણાવે છે. હવે આવીએ નંબર 3 પર, જે છોકરીઓના તળિયા સાફ, મુલાયમ અને પરસેવા રહિત હોય, તેઓ લગ્ન માટે ખૂબ જ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. તેમના તળિયાની બનાવટ જ એ જણાવી દે છે કે તેમના ભાગ્યમાં સુખ, સન્માન અને ખુશહાલ દાંપત્ય જીવન લખાયેલું છે. નખ જો ચીકણા, ગોળ, હળવા ઉઠેલા અને તાંબા જેવી ચમકવાળા હોય તો આ પણ અત્યંત શુભતાનો નિશાન છે. શાસ્ત્રો અનુસાર જે મહિલાઓના વાળ લાંબા, ઘાટા અને રેશમી હોય તેમને પદ્મિની કહેવામાં આવે છે. એટલે કે ખૂબ જ ગુણવાન અને વિશેષ સ્ત્રી. લાંબા સુંદર વાળ માત્ર સુંદરતા નથી વધારતા, પરંતુ તેના સારા ભાગ્યનો પણ સંકેત હોય છે. જ્યારે જે કન્યાઓની ગરદન લાંબી, સુંદર અને સંતુલિત હોય, તેમને અત્યંત શુભ માનવામાં આવ્યા છે. આવી છોકરીઓ પાસે ઐશ્વર્ય અને વૈભવની કોઈ કમી રહેતી નથી. તેઓ ઘરમાં સુખ સંપત્તિ વધારે છે અને પતિના ભાગ્યને પણ ચમકાવી દે છે. તેમની હાજરીથી પરિવારમાં શાંતિ, પ્રેમ અને બરકત બની રહે છે. હવે આગળ વધીએ નંબર 4 પર, જે કન્યાઓની આંખો કમળની પાંખડીઓ જેવી સુંદર હોય અને આંખોની વચ્ચેનો ભાગ દૂધની જેમ સાફ સફેદ દેખાય, તેમને અત્યંત શુભ માનવામાં આવ્યા છે. આવી છોકરીઓ પોતાના પતિની કિસ્મત ખોલી દે છે. તેમના આવવાથી જીવનમાં સુખ, સફળતા અને પ્રગતિ વધે છે. પરંતુ શાસ્ત્ર કહે છે કે જો કોઈ યુવતીની ભુજાઓના હાડકાં ખૂબ બહાર દેખાય અથવા હાથ બાજુ પર ખૂબ ઓછા વાળ હોય અને બાજુ અત્યંત પાતળી હોય તો આ શુભ સંકેત નથી હોતો. હવે સૌથી મહત્વની વાત તળિયાઓ વિશે. જે કન્યાઓના તળિયા હળવી લાલાશવાળા, ચીકણા અને કોમળ હોય, તેમને લક્ષ્મી સમાન માનવામાં આવે છે. આવી છોકરીઓના પગલાં ઘરમાં પડતા જ બરકત, ધન અને ખુશહાલી આવી જાય છે. તેમના ભાગ્યની ચમક આખા પરિવારના જીવનને રોશન કરી દે છે. તેવી જ રીતે જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે જે મહિલાઓનું વક્ષસ્થળ ઊંચું, સુંદર અને સંતુલિત હોય, તેઓ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. આ માત્ર સુંદરતાનો જ નહીં પરંતુ સારા ભાગ્ય, સુખ, સંપત્તિ અને સમૃદ્ધિનો પણ સંકેત હોય છે. આવી સ્ત્રીઓ પોતાના પતિના જીવનમાં સફળતા અને સન્માન લઈને આવે છે. તેમની સાથે જીવન વિતાવનાર પુરુષનું ઘર, કરિયર અને જીવન બધું ખીલી ઉઠે છે.
આ સિવાય જે કન્યાઓની સાથળ મજબૂત, પુષ્ટ અને માસલ હોય તેઓ પણ ખૂબ વૈભવશાળી માનવામાં આવે. આવી સ્ત્રીના ભાગ્યથી જ પતિને સારું ઘર, ગાડી અને આરામદાયક જીવન સરળતાથી મળી જાય. તેમનું વ્યક્તિત્વ જ એટલું મજબૂત અને પ્રભાવશાળી હોય છે કે તેમના ઘરમાં સ્થિરતા, શાંતિ અને સંપન્નતા પોતાની મેળે વધે છે.